ખેડામાં જંત્રીમાં થયેલ વધારાને લઈ બિલ્ડરોમાં વિરોધ જોવા મળ્યો હતો। ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જંત્રીમાં થયેલા વધારાને લઈ બિલ્ડર આલમમાં વિરોધ જોવા મળ્યો હતો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને આવેદનપત્ર અપાયું હતું। નડિયાદ બિલ્ડર એસોસિએશનને જંત્રીમાં વધારા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જંત્રીમાં વધારો થતા બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। મોટી સંખ્યામાં બિલ્ડરો નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। જંત્રીમાં સુધારા મુદ્દે પ્રતિભાવ આપવાના સમયમાં વધારો કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આ જંત્રીનો વધારો ગ્રાહકો અને બિલ્ડરો માટે કમરતોડ બની રહેશે। નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નડિયાદ બિલ્ડર એસોસિએશનને જંત્રીમાં વધારા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું। ખેડામાં બિલ્ડરોનો વિરોધ જોવા મળ્યો હતો। આવેદન શાના માટે આપવું પડ્યું છે, કોને આપ્યું છે ને કેટલા લોકો જોડાયા હતા? આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે અને 100 થી વધારે ડેવલપર મિત્રો, ખેડૂત મિત્રો અને બ્રોકર મિત્રો બધા જોડાયા છે। જંત્રીનો જે અસહ્ય વધારો થયો છે, કમરતોડ વધારો થયો છે, લગભગ જૂની જંત્રીથી 10 ગણો વધારો કરવામાં આવ્યો છે। એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે। ખાસ કરીને જે આવેદન આપવામાં આવ્યું છે, જો તમારી માંગણી નહીં સંતોષાય તો આગળ કોઈ પ્રોગ્રામ કે આગળ કોઈ તમે દેખાવ કરવાનો? અત્યારે કલેક્ટરશ્રી સાહેબથી આશ્વાસન આપ્યું છે કે અમે ખરેખર હવે ગ્રાઉન્ડ લેવલે જ તપાસ કરીને કરીએ છીએ અને એમના તરફથી રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અને તે અમને એવું લાગે છે એમની વાતો પરથી કે ખરેખર એ રસ લઈને જંત્રીનો એમાં જે સૂચિત જે છે એમાં ઘણો ઘટાડો થશે એવું લાગે છે। અજયભાઈ, આજે વધારો થયો છે એનાથી કેટલું નુકસાન? નુકસાનની તો કોઈ વાત જ ના કરશો। નુકસાન એટલે કેવી વસ્તુ થાય, અત્યારે જે વધારો થયો છે, કોઈ બી ખેડૂત મિત્ર કે કોઈ ડેવલપર કે કોઈ બી માણસો અત્યારે જમીન વેચે આ ભાવે તો એની પાસે બધા આવેલા પૈસા ટેક્સમાં જ જતા રહે, એની પાસે કશું બચે જ નહીં। ઓકે, ચલો। આજનું આવેદન શાના માટે આપવું પડ્યું છે, કોને આપ્યું છે ને કેટલા લોકો